કાયદે લોકોને અમેરિકા મોકલનાર એજન્ટોના સમાચાર વારંવાર ગુજરાતમાં સામે આવી રહ્યા છે ત્યારે 2022માં સમગ્ર વિશ્વને હચમચાવી દેનાર ડિંગુચા પરિવારના ચકચારી મોતનો આરોપી 2 વર્ષ બાદ કેનેડામાં દેખાયો છે। કેનેડાથી ગેરકાયદે લોકોને અમેરિકા મોકલતો આરોપી એજન્ટ ફેનિલ પટેલ 2 વર્ષ બાદ કેનેડાના ટોરન્ટોમાં દેખાયો છે। કેનેડાની સ્થાનિક ચેનલ સીબીસી ન્યૂઝે ડિંગુચા પરિવારને ઠંડીમાં મરવા માટે છોડી દેનાર ફેનિલ પટેલના ફોટો પ્રકાશિત કર્યા છે। મહત્વનું છે કે મહેસાણાના કલોલના ડિંગુચા ગામનો પરિવાર ગેરકાયદે અમેરિકા જવા માટે કેનેડા પહોંચ્યો હતો, જ્યાંથી આરોપી ફેનિલ પટેલે પરિવારને -30 ડિગ્રી તાપમાનમાં બોર્ડર ક્રોસ કરવા માટે આદેશ કર્યો હતો। પરિવારે ખરાબ હવામાનનું કારણ આપી વાટ જોવાનું કહ્યું, છતાં ફેનિલ પટેલ માન્યો ન હતો। ફેનિલ પટેલે પરિવારને -30 ડિગ્રી તાપમાનમાં અમેરિકાના મિનાસોટા શહેર પાસે બોર્ડર ક્રોસ કરવા માટે દબાણ કર્યું હતું, જે બાદ ઠંડીમાં ડિંગુચા પરિવારના બંને બાળકો અને માતા પિતાનું થીજી જવાથી મોત થઈ ગયું હતું। અમેરિકામાં પ્રવેશ મેળવનાર લોકો પકડાઈ ગયા બાદ આ પરિવાર અંગે માહિતી મળતા એજન્સીઓએ શોધખોળ કરી હતી, જેને લઈને અમેરિકાની બોર્ડરથી ફક્ત 12 મીટર દૂર પરિવારના 4 સભ્યોના મૃતદેહો મળી આવ્યા હતા। આ ઘટનામાં 39 વર્ષના જગદીશ પટેલ, 37 વર્ષની પત્ની વૈશાલીનું મોત નીપજ્યું હતું। આ સાથે તેમની 11 વર્ષની પુત્રી વિહાંગી અને 3 વર્ષના પુત્ર ધાર્મિકનું પણ મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ 2 વર્ષથી આરોપી ફેનિલ પટેલ ગાયબ હતો। જો કે 2 વર્ષ બાદ ફેનિલ પટેલ કેનેડામાં દેખાતા એજન્ટ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સંવાદદાતા અનિતા પટની આપણી સાથે લાઈવ જોડાયેલા છે। અનિતા, ગેરકાયદે લોકોને અમેરિકા મોકલનાર એજન્ટોના સમાચાર તો ગુજરાતમાં આવ્યા જ કરે છે, પરંતુ 2022માં ડિંગુચા પરિવારનું જે રીતે મૃત્યુ થયું હતું, બોર્ડરથી થોડા જ મીટરોની આગળથી તેમની ડેડ બોડીઓ મળી આવી હતી અને હવે તે જ કેસને લઈને આરોપી હવે કેનેડામાં દેખાયો છે। જી સોનલ, જે પ્રકારે ડિંગુચામાં જે એક પરિવારના 4 સભ્યોનો મોતનો જે સમગ્ર મામલો હતો, જેના કારણે વિશ્વભરમાં એક જે હચમચી ગયો હતો આ કેસ, કારણ કે જે ઠંડીના સિઝનમાં જ આખો પરિવારના જે મોતના સમાચાર મળ્યા હતા ને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરીને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી હતી। આ કેસની વાત કરીએ તો જે મુખ્ય આરોપી જે છે ફેનિલ પટેલ, જે હાલ 2 વર્ષ બાદ જે કેનેડાના ટોરેન્ટો ખાતે નજરે પડ્યો હોય તે માહિતી અત્યારે મળી રહી છે। ફેનિલ પટેલ અને જે બિટ્ટુ પાજી નામના જે બિટ્ટુ પાજી જે છે, બંને જે મુખ્ય સૂત્રધાર કહી શકાય છે ડિંગુચા કેસમાં, આ બંને એજન્ટો હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। કારણ કે જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી એ દરમિયાન 2 એજન્ટો પકડ્યા હતા, જે કલોલના જે ભાવેશ પટેલ અને અમદાવાદના યોગેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી। કારણ કે ડિંગુચામાં જે પરિવાર જે 4 સભ્યો સિવાય પણ 7 જેટલા વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતના કેનેડા મોકલવા માટે જે આ પ્રકારનું ષડયંત્ર રચાઈ હોવાનું સામે આવ્યું હતું, જેમાં યોગેશ પટેલ અને ભાવેશ પટેલે 3 થી 4 વિદ્યાર્થીઓને ગેરકાયદેસર મોકલ્યા હતા, પરંતુ અન્ય જે બીજા 2 થી 3 વિદ્યાર્થીઓને કોણે ગેરકાયદેસર મોકલ્યા છે તેનું હજુ સુધી કોઈ એજન્ટનું નામ સામે આવ્યું નથી। પરંતુ આ ડિંગુચા પરિવારને વિદેશ મોકલવા પાછળ આજે ફેનિલ પટેલ અને બિટ્ટુ પાજી નામના 2 એજન્ટોનું નામ સામે આવ્યું હતું। આ બંને હજુ પણ ફરાર છે, ત્યારે ફેનિલ હાલ ગેરકાયદેસર જે રીતના કેનેડામાં બિંદાસ ફરતો જોવા મળી રહ્યો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ફેનિલ પટેલની શોધખોળ કરી રહી છે અને વિદેશમાં તે ફરી રહ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે, જેને લઈને હાલ આ સમગ્ર મામલે ફરી એક વખત તપાસ શરૂ કરવામાં આવી છે। ખાસ તો આ કેસની વાત કરવામાં આવે તો અગાઉ જે પ્રકારે ગેરકાયદેસર વિઝા અને પાસપોર્ટ દ્વારા વિદેશ મોકલવાનું સમગ્ર જે કબૂતરબાજીનું રેકેટ હતું, જેમાં આ ડિંગુચા કેસ બાદ પોલીસ દ્વારા અનેક એજન્ટોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં ખાસ તાજા યોગેશ અને ભાવેશની પૂછપરછમાં આજે ફેનિલનું નામ સામે આવ્યું હતું। ફેનિલ અને જે મૃત્યુ પામનાર જગદીશ પટેલ અને જેમના પત્ની છે વૈશાલી બેન, તો જગદીશ પટેલના જે ભાઈ મહેન્દ્ર પટેલ આજે ફેનિલ સાથે સંપર્કમાં હતા અને મહેન્દ્ર પટેલના સંપર્ક દ્વારા જ આ ડિંગુચા પરિવારને વિદેશ મોકલવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો હતો। તો જે પ્રકાર ફેનિલ પટેલ દ્વારા સમગ્ર જે ષડયંત્ર રચીને ગેરકાયદેસર મોકલવાના જે રેકેટમાં તેની મુખ્ય સંડોવણી સામે આવી હતી ને હાલ તે કેનેડામાં ફરી રહ્યો હોવાનું સામે આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે પણ વધુ તપાસ હાથ ધરી છે। જી ફેનિલ પટેલ જે આરોપી છે તે કેનેડાના ટોરેન્ટોમાં ફરી રહ્યો હોવાનો એક અહેવાલ કેનેડાની એક ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો। સવાલ અત્યારે એટલા માટે છે કે આ ઘટના ઘટી અને ઘણો સમય થઈ ગયો છે, 1 થી 2 વર્ષ 2022માં આ ઘટના ઘટેલી હતી, ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કેવા પ્રકારની કામગીરી અત્યાર સુધી કરવામાં આવી છે અને ફેનિલ પટેલને કેનેડાથી અમદાવાદ હાજર કરવા માટેની કેવા પ્રકારની કામગીરી?
જી સોનલ, જે પ્રકારે 19 જાન્યુઆરી 2022માં આજે ડિંગુચા જે પરિવાર જે છે જગદીશ પટેલ અને વૈશાલી પટેલ અને તેમના બાળકોના જે મોતના સમાચાર મળ્યા હતા, તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આ કેસમાં 2 વર્ષ થઈ ગયા છે, જેમાં 1 વર્ષ બાદ જયારે સમગ્ર મામલો સામે આવ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે એજન્ટો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. અત્યાર સુધીમાં જે એજન્ટોની ધરપકડ કરવામાં આવી હોય તો યોગેશ પટેલ અને ભાવેશ પટેલની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરીને સમગ્ર રેકેટમાં ફેનિલ પટેલ અને જે પાજી કહેવાય આ બીજા એજન્ટનું નામ સામે આવ્યું હતું. જ્યારે તાજેતરમાં પણ એસએમસી દ્વારા અનેક એજન્ટોને પકડવામાં આવ્યું હતું, જેમાં એક એજન્ટ જે ચૌધરી હતો તે દશરથ ચૌધરી દ્વારા પણ અનેક વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા હોવાનું સામે આવ્યું હતું અને ગેરકાયદેસર આ વિદેશ મોકલવા માટેનું આ ષડયંત્ર હતું. આ કબૂતરબાજીમાં અત્યાર સુધીમાં 5 થી 6 જેટલા મુખ્ય એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ જે ડિંગુચા પરિવારને જે વિદેશ મોકલનાર જે ફેનિલ પટેલ છે તે હાલ તો વિદેશમાં જ્યારે કેનેડાના ટોરેન્ટોમાં જોવા મળ્યો છે. તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ આજે કયા વિસ્તારમાં તે જોવા મળ્યો છે અને સાથે અમેરિકાના જે FBI જે છે તેના સંપર્ક બાદ તે આરોપીને પરત લાવવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જી અનિતા, ઘણા બધા લોકો આ ભૂલ કરી બેસે છે કે એમને ફોરેનનો મોહ હોય છે અને એટલા જ માટે એ લોકો ગમે તે કન્ડિશનમાં ગમે તેટલા રૂપિયા ખર્ચી અને ફોરેન જવા માટે, કેનેડા, અમેરિકા જવા માટે ગેરકાયદેસર માર્ગ અપનાવતા હોય છે. તેવા લોકોને પણ હવે ધ્યાન રાખવાની જરૂર છે કે કાયદેસર રીતે જે પ્રકારની પ્રોસેસથી જવાતું હોય છે તેવી જ રીતે જવું જોઈએ, ના કે ગેરકાયદેસર રીતે જવાના પરિણામ ખૂબ ગંભીર હોય છે. જી સોનલ, જે પ્રકારે આ ડિંગુચા પરિવારનો આ કિસ્સો જે સામે આવ્યો છે, આ ઉપરાંત પણ એક કલોલના જે એક પરિવાર જે પોતે ગેરકાયદેસર રીતના ગયા હતા તેમના મોતના પણ સમાચાર આવ્યા હતા, જેમાં પતિ અને તેમનો નાનો બાળક જે વિદેશ જઈ રહ્યા હતા એ દરમિયાન પતિ આ જ પ્રકારે દિવાલ કૂદવા જતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પત્ની અને બાળક ઈજાગ્રસ્ત હાલતમાં કેનેડા પોલીસે તેઓને હોસ્પિટલ ખસેડ્યા હતા. આ પ્રકારે જ્યારે ગેરકાયદેસર જે ગુજરાતમાંથી વિદેશ જતા અનેક પરિવાર સાથે આ પ્રકારની ઘટના બની છે અને જે પ્રકારે લોકો એક વિદેશ જવાના મોહમાં ગેરકાયદેસર રીતના એજન્ટોનો સંપર્ક કરીને અને ઊંચી કિંમત ચૂકવીને જ્યારે જતા હોય છે તેઓની કોઈ સલામતી હોતી નથી અને ગેરકાયદેસર ત્યાં જવું એ ખૂબ જ જોખમીકારક હોવાનું પણ અધિકારી કહી રહ્યા છે. તાજેતરના જે કિસ્સાની વાત કરીએ તો ફ્રાન્સની અંદર બી જે પ્લેન જે ગેરકાયદેસર રીતના મોકલવામાં આવતું હતું એ રેકેટની અંદર પણ એજન્ટોનું આખું નેટવર્ક સામે આવ્યું હતું કે જે નકલી જે પોતે ડોક્યુમેન્ટ બનાવતા હતા, ખાસ તો માર્કશીટથી લઈને તમામ જે વિઝા લઈને જે નકલી ડોક્યુમેન્ટ દ્વારા વિદેશમાં લોકોને મોકલતા હોવાની આખી ચેનલ હતી, જે એજન્ટોના પણ નામ સામે આવી રહ્યા છે. અને હાલ તો આ સમગ્ર રેકેટની અંદર જે એજન્ટો હજુ પણ ફરાર છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. જી અનિતા, આભાર તમામ વિગતો માટે.